તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો યસ, ઓફકોર્સ તમે લોકોને બધાને ખબર છે કે લગ્નવાળું ઘર છે તો મોડું જ ઉઠવાનું થાય છે હમણાંથી, કારણ કે રાત્રે જ મોડું હોવાનું થાય. રાત્રે અમે લોકોએ સુતાઈશું નહીં ને તો 1:30-2 વાગે આજુબાજુ. પછી અત્યારે ઉઠ્યા અમે લોકો, મતલબ હું મોડો ઉઠ્યું, બાકી બધા તો વહેલા જ ઉઠી ગયા હતા. તો યસ, મોર્નિંગ થઈ ગઈ છે બધાને. ગુડ મોર્નિંગ. અને હું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કે પાણી પીવો છો? પાણી પીવું તરસ લાગી છે, નાસ્તો કર્યો ને એટલે. અચ્છા, સારું. તો અહીંયા એ રીતનું છે, શાકભાજી બધું સુધારાઈ ગયું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. શું કે આજે તૈયારીઓ? તૈયારી જો અથાણાની, હા, તાજું તાજું અથાણું, બરાબર. લીલી ચટણી, હમ, ચીભડાનું લોટવાળું સંભારો. પણ એમને આજે શું છે? આજે કંઈ છે? આજે પાર્લરનું કામ પતાવવાનું છે બધું. બરાબર. એટલે આજે કઈ લગન વગર લખવાના લગ્ન આવું નહીં, કંઈ ઈ કાલે છે બધું. નતું? તો એમાં શું હોય લગન લખવાનામાં? લગ્ન લખવામાં આપણે અહીંયા છે ને એ લોકો મહેમાન, એમાં બે રિવાજ હોય હા, કે કોઈને અહીંયાથી લગ્ન લઈને જવાના હોય, કોઈ લેવા આવે. એટલે અચ્છા. આપણે એ લોકો લેવા આવવાના છે. હા, કાલે આપણે જવાનું છે લેવા? એ લોકોને જ લેવા? એટલે ઓલા પરેશ મામા ને લાલા મામા ને કહેતા એવી રીતે. એ બે રિવાજ હોય. એટલે ત્યાં પછી અમારે જમવા જવાનું ને એવું હા બધું? હા, લગ્ન લઈને અહીંથી તમારે જવાનું, પછી લોકો લગ્ન વધાવે, હમ, ને તમને જમાડી પછી પાછા રિટર્ન કરે. અને આપણે ઓકે ઘરે અહીંયા કુટુંબના બૈરાઓ ને જે કઈ આપણા એક એક બે બેન જેને કીધું હોય એ બધા આવે. ઓકે, નાઇસ. પછીથી સાંજી ગાવાની. ઓકે, પછી કાલ પછી 2 દિવસ પાછો રજા અને પછી પાછા લગન. હા, 2 દિવસ સાંજી રાતના ગાવાના ગીત. અને પછી તેને બધા ઓળખે હો. એમ? હાય ભાઈ, બધાય ઓળખ્યો દસ્તીને. ગુડ મોર્નિંગ. હું દાઢી વાલ કપાવો હવે, દાઢી વાલ હાલ મારો ભેગો ये फंस गया सीएम। હા, હાલ હાલો હાલો, ઘરે કરી નાખો ને દાઢી બાલ. બધું કરાવવું, બાલ કપાવવા બાલ તો આમાં ક્યાં છે? વાંધો નહીં, કપાવવા દે ને. બાલ તો હે નહીં તો હું કપાવે? ટકો કરી નાખો, ટકો. નહીં, બહુ ટોકા નથી કરાવવા, ખાલી ઉપર ઉપર કપાવી દો. ઉપર ઉપર સેજ ઉપર ઉપર આવે તો ઉપર ઉપર કપાવો તો. હાલ ને મારો ભેગો. હા હા, જાય. તો પૂજા મિસ્ત્રી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો યસ, સરસ. નમો નારાયણ દોસ્તો. નમો નારાયણ, નમો નારાયણ. તો શું ચાલી રહ્યું છે તમારે? આજે કયું કામકાજ છે? અમારે તો કઈ કામ જ નથી. તો બધું તારું થઈ ગયું કામકાજ? હા. તો ગાઈઝ અત્યારે જમવાનું થઈ ગયું છે અને જમવા માટે બેસી ગયા છે બા અને દાદા બંને. અને તમે જોઈ શકો છો જમવામાં સરસ મજાનું છે. શું છે? રોટલી છે, સંભારો છે, શાક છે, સૂપ અને ભાત છે. શું વાત છે! અને અહીંયા દ્રષ્ટિ અત્યારે ઓપરેશનની વાતો કરે છે. કેનું ઓપરેશન આવ્યું ભાઈ તમે? કાકડાનું ઘડિયા ઇન્ફેક્શન થઈ જાય. હજી 1.5 મહિનો થયો ને તો પાછું ઇન્ફેક્શન થઈ ગયું. એટલે કાકડાનું ગળાનું ઓપરેશન હોય? કાઢવા પડશે કાકડા ઓપરેશન કરીને. કાકડા એટલે શું હોય મને જ નથી ખબર. કાંકરા તો બધાયને હોય, ઘણાયને હોય. પણ હે? એવા ટાઈમે છે ને ગરમ પાણી, મીઠાવાળું ગરમ પાણી એવું બધું પીવું. હળદર દબાવી દેવાનું. પણ સુગંધી ના થાવતી, પણ સ્વાદે ના થાવતો. આ ઈ તો શરદી હિસાબે લાય તો દવા ગઈ તો ખબર જ દવા ગઈ તો ખબર જ તો એક કામ કર, ચટણી ફાકી જાય એટલે ખબર પડી જાય. ચટણી તીખી ફાકી જાય એટલે ખબર પડી જાય. સ્વાદ નતા આવતો. હા, એટલે તો કહો. લીમડો ખાઈ જા. હા, તો ખબર પડી જાય. ઓલાનું ચણી ચણી બ્રાઇડ જ માંદી પડી ગઈ તો હવે, અને બ્રાઇડ માંદી પડી ગઈ તો ગ્રૂમ એને લઈને હાટા ફેરા જ કરવામાં આવે. તો એટલે આવી રીતનું છે થોડું. તો ગાઈઝ અત્યારે અમે બધા લોકો બેઠા છીએ અને યસ, દ્રષ્ટિનું ને સ્મિતનું ટીઝર આવી ગયું છે. 4 દિવસ બાકી છે હવે અને ટીઝર આવી ગયું છે. તમે જોઈ શકો છો, ફૂલ બ્રાઇટનેસ કરી શકો છો તમે. दूरी दूरी सी रहे, ठहरी ठहरी सी बहे, हवा जो ये दिल की कहे, कैसे बताऊं तुझे, रहे तू जाने कहाँ, करूं मैं कैसे बयां, ढूंढूं मन का आसमां पर कभी न पाऊं तुझे. ये जो दिल यूं परेशान है, जानू ना चाहे ये क्या, मेरा मन
खुद भी हैरान है क्यों तेरे मन से जुड़ा। જોરદાર છે હો, સરસ છે, બહુ મસ્ત છે. આ કેટલા દિવસમાં, એક જ દિવસમાં શૂટ કર્યું હતું આ બધું? હા એક દિવસ 4 વાગે નીકળ્યા તો અમે સવારે તો બપોરે હા, પછી અહીંયા રોકાણ હોટલ. પછી ડાયરેક્ટ હે ને પેલું કોસ્ટ્યુમ વ્હાઈટ કલરના હે ને એ વ્હાઈટ કપડાનું આખું રાત સુધી હે ને અમે લોકોએ દરિયે શૂટ કર્યું હતું અને સવારના બરાબર. 7 વાગે નીકળી ગયા હતા. આ ફાનસ વાળું ને ઈ બધું રાઈતે. હા, બહુ સરસ છે, બહુ સરસ છે. તો વેરી નાઇસ, કોંગ્રેચ્યુલેશન. 4 દિવસ બાકી છે, તમારું સોંગ આવી ગયું. બરાબર, સોંગ જ કહેવાય. હું તો ગીઝર સમજુ છું. અરે અરે ટીઝર બોલી, ટીઝર, ગીઝર નહીં. ગીઝર આવી ગયું, ગીઝર આવી ગયું. અરે ટીઝર જ કહેવાય. આ બધામાં ટીઝર હોય, ટ્રેલર ના હોય. પિક્ચર બનાવી નાખે તો પિક્ચર બનાવી નાખો તો હીરો હિરોઈન જ લાગો. ના ના, હારું હે, હારું હે. હજી ડાન્સ અહીં તો તું ડાન્સ વાન્સ કરવાનો ને? હું હોય ડાન્સ તો કરવો પડે ને લા. હવે એ નહીં, હવે તો તું ડાન્સ કર ને, ચાલ ને આપણે 4 ડાન્સ કરીએ યાર, મસ્તીનો. જો તું એકલો કરે ને તો પછી બહુ બધું દેખાય, બરાબર કે ભાઈ એમ, પણ આપણે 4 કરીએ તો એટલું પેલું નહીં થાય કે આપણે બધા 4 ડાન્સ કરીએ ને. તું કરે તો જો દ્રષ્ટિ નહીં મન થાય. અરે પણ આપણે 4 કરીએ એવો બધો હાઈફાઈ નહીં, આમ તો આવડી જાય ને એવો જ. હા, નોર્મલ આદિને પેલો ઓલા સ્કૂલમાં ન કરતા આપણે બધા ફંક્શનમાં? મેંદીના મોટા જા હે હા, એટલે તો પણ હવે એ નથી રહી. હવે ડાન્સર ની નથી રહી. હવે આપણે બધા ભેગા થઈને કંઈક નાનું મોટું કરીએ તો થાય. તું આય તો ખરી, આપણે બધા ડાન્સ કરીએ. તમને ન આવડે તો ન કરતો. પણ જો સ્મિત, આપણે એટલો ફોર્સ નહીં, પણ તું આય તો ખરી, તું ટ્રાય કર તો ખરી. પણ તું ખરી ટ્રાય તો કર. તેદી રાજા બેઠો હોય એકલો જોતો હોય, બરાબર હે? તેદી રાજા જોતો જ હોય ખાલી. હા, તો એવું નહીં હોતું યાર. રાજા ઘોડા ઉપર આવે, સમજી ગઈ? પણ મને ડાન્સ કરવાનું મન ન હોય, મારા ખુદના મેરેજ હોય તો યાર તું કર તો હું અલા તું નહીં સમજતો એટલે હું શું કહું હું એકલી તો કરીને શું કરું. વાંધો નહીં, કરશે ઈ તો. તો યસ ગાઈઝ, ડેફિનેટલી અત્યારે પૂજા તમે જોઈ શકો છો ડાન્સ શીખી રહી છે અને શીખવાડી પણ રહી છે દ્રષ્ટિને. સો યસ, હવે આપણે ડાન્સ કરીએ છીએ અને બધા સાથે મળીને ડાન્સ કરીએ. લેટ્સ ગો ગાઈઝ, ડાન્સની પ્રેક્ટિસ થવા માંડી છે. લગન તો લગન છે, ક્યા બાત હે, ઓ માય ગોડ, વાવ, क्या बात है. जब से बस देखा तुमको यारा, तुमसे कोई अच्छा है ना तुमसे कोई प्यारा. ओ स्मित बाबू, क्या बात है, ओ माय गॉड. જોઈ લે, જોઈ લે, કાયદેસર. પૂજા તું કોરિયોગ્રાફર બની જા. હા હા, ટેણે 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 એવું રા. વાવ. અલા આવું તો મેં નાના હતા ત્યારે કરતા હતા. જો હું કરું, લે પકડ, લે હું પકડ, જો હું કરું. ચલ યાર, આ ટાઈમ વેસ્ટ કરવા વાળું કોણ આવી ગયું છે? યોર હસબન્ડ, બરાબર હે? કોણ નહીં. આમ 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 દેખા. ઓહો, ડોહીમાં ડાન્સ શીખવા આવ્યો છો? હા, હું કે માઈ જા, માઈ જા. અચ્છા, બરાબર, દેખી લીધું. હા હા, તુમકો. અચ્છા, જબ સે તું આવું કંઈક કરીને
જોયું મારી બેને મારી જગ્યાએ અમે બે હરખા જગ્યાએ ટેટા કરાવ્યા જોઈ લ્યો કાંઈ ઘટે જ નહીં એટલે અમારા મારો બી સેમ તે નામ નહીં લખાયું ને એટલે સ્ટેપ વિઝિબલ તો કર વિઝિબલી સ્ટેપ કર દેખા એટલે દેખા કાયદેસર દેખાડ હા તો ખાલી એમ જ કરું હું એમ ના ચાલે ને પણ હા તું સ્વીટ છે ને તું સ્વીટ છે બરાબર હા મેરે ઓ મેરે તુમ ભાઈ અત્યારે વાગમ થઈ ગયા છે 7:30 અને ડાન્સ કરતા વ્યક્તિઓ બધાય ડાન્સ કરતા લોકો અત્યારે હવે કંઈક આ ઝુમખા ઉમખા લઈ આવ્યા છે બરાબર આ ધોવડાવવા દીધું હતું કંઈક અને ધોવડાવવાથી આટલી સારું થઈ જાય કે નવું નવું જ લાગે એટલે હાવ કાઢવું હતું તો એટલે નવું થઈ ગયું ને ઓછું થઈ જાય હા ગજબ આનો યુઝ જ ન અને કઈ આ થાળી કંઈક લઈ આવ્યા છે આ લોકો આમાં હું જમવાનું બધાને આ દુલ્હનનો કમાન્ડો છે અચ્છા એટલે આમાં શું કરવાનું હોય આમાં જો તને બતાવું આમાં શું છે આ હું હાકરા સોનાના હાકરા સોનાના નથી આ હવે સોનાના હાકરા લીધા આ તો બગસરાના હે હવે બગ બ્રાહ્મણની સોનું જ કહેવાય. કાલે છે ને લગન લઈને જા ને હા ત્યારે લઈ જવાનું આવું લગન લેવે જવાનું એટલે આવું મારે પકડવાનું એમ હા અચ્છા જો તને બતાવું તો ચિંતન ક્યારે આવવાનો છે ચિંતા જે રાતે બેસે કાલ હવારે પહોંચી જા अच्छा ओ माय गॉड ये तो कुछ अलग ही है આથી તને કયા હારા લાગે हाँ पूजा मैंने एक भी सारा नहीं लगता तारा पग में આ વાંધો નહીં, બે દી જ પહેરવાના ભાઈ. ओह आमा तो जो કન્ટિન્યુ નહીં પહેરવા હા મારે ओह मांडवो है आमा तो એમન કે ओ भाई साहब કાલ લઈ જવાનું તારે. હા આ ઢોલ ને વગાડતા હોય ને हाँ અરે છે આમાં. અલા ગજબ છે આ કેટલાનું આવ્યું ભાડે હોય. આ ભાડે હોય એમ જોઈ લ્યો નાના નાના ઢોલેડા ઓહો આ વચ્ચે રાખવાનું હા તો ગજબ હે આ તો આમાં કાજુ બદામ ભરવાના અચ્છા બસ આટલું હોય એમ હા એ હા. બધાને ટાઈમે ભરીશું ને તરાથી જતા જતા ખાઈ જશે હા હાવ તારા જેવો નથી તું જોઈ લ્યો બાકી હે ગજબ પછી આ લઈ અને એને મારે દઈ દેવાનું એમ આ તમારે લગન લઈ જવાનું પછી અમારે ત્યાં જમવાનું એમ કાલે હું જમવાનું હોય લાડવા ને ભજીયા ને એવું હોય છે હા એને હશે એવું છે રહીશ. હા લાડવા ભજીયા ને એવું બધું હોય છે સરસ સરસ બા ગાડા ના હોય ગાડામાં બેહીને તો અમે જવાના 4-wheelમાં બેહીને હા એ હા એ ઓલી આવી ગઈ સરસ મજાનો અહીંયા દુલ્હનનો આખો સેટ રેડી થઈ ગયો છે આ જોઈ શકો છો ઓ ભાઈ ભાઈ આ ગજબ છે હો આ તો યાર આવું તો બનાવી લેવાય પૂજા શું કેવું આપણે અહીંયાથી ભાડે લઈ જઈ સાચી વાત છે 300 રૂપિયા તો એક દિવસના 300 રૂપિયા તો હારા જ કહેવાય ને કા પૂજા શું કેવો દાઢી ને બાલ ને બધું કપાય એમાં તમે તો ચીકણા થઈ ગયા નવા નવા લાગો તમે તો નાયું કે પછી નાયો ને નાઈ લીધું એમ નાયો કેટલા દી પછી નાયા કાલે નાયો તો એવું તો વાંધો નહીં હમણાં તો ઉનાળો ચાલુ થઈ ગયો એટલે બાકી તો એકાદ કાતરે નહીં એટલે તમે બાલ ને જતો ખરા હે ગજબ લાગો માથું બાથું ધોયું કે માથું ધોયું આખો નાયો ક્યાં વાત હે જોરદાર પેલું દાઢી હોય તો થોડા ખરાબ લાગો દાઢી વગર હારા લાગો હે એ દાઢી વગર હારા લાગો એમ ના 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 એટલે હા છૂટા છૂટા વાળ ને ખીપા જેવા આવે કાલે લગન લખાઈ દે તો અમારા લોકોને લઈને જવાનું હોય અને કાલે શું વિધિ થાય છે મને ખ્યાલ નથી કારણ કે અમે લોકો પહેલી વાર લઈને જઈશું એટલા માટે તો જોઈએ અને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલે મજા આવશે બધા લોકોને પ્રાઇસ છે તાર નહીં આવું ના ચલ તારા સમ ડાન્સ માં ચલ કેવું છે ગજબ લાગે કેવું છે વાવ આ કેક લાગ્યું એ ખેંચતો નહીં બધું અટકેલું છે આવ હવે જોવો તો ખરી અહીંયા
વાહ કેવું છે મસ્ત મસ્ત હે ને મસ્ત લાગે ને આપણા કંકોત્રી લેખન બાકી ચમકે ને હા હા મસ્ત કેવું છે મસ્તીનું હે ને હા બહુ સુપર મસ્ત લાગે ખતરી ડીંગરી હા મને સમાચાર મળી કેવું છે બહુ મસ્ત હો અરે વાહ હે ને સુપર 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 આપણે મસ્ત લાગશે ને કાલે કંકોત્રી લેખન મસ્ત લાગશે આપણે ઓલું કરવું હો ગાઈસ ધીસ ઇઝ મી વૃંદા મને કેવું લે મને અજીબ લાગે પણ મને આવડી જાય ભૂલથી બોલાઈ જાય પછી તો તમે મને ઓળખતા હોય હશો લગભગ તો મારું નામ ગોસ્વામી વૃંદા છે આદિત્યની બેન છું ના વાગવામાં આપણે 11:30 જેવું થયું છે ખબર નહીં જેટલા થયા હોય એટલા અને શું કહેવાય અહીંયા હું મોતીચૂર ને ના ચૂરમાના આ ઈ લાડવા જી કંઈક હોય છે એ બનાવવાની તૈયારી થઈ રહી છે એ પ્રમાણે અને મેચ પણ ચાલી રહ્યો છે અને અહીંયા આ ઘરની હાલત છે ગાંડી ઘરમાં આવો માહોલ છે એમ કે હા એટલે ઈ ભૂલથી બનાવી ગયું તો ઘરમાં કેમેરો હાથમાં આવી ગયો એટલે બોલવાનું નથી ભાવતું હવે કે હું બોલું હું નહીં ખબર નથી પડતી હે ને એટલે એ રીતનું છે હા નહીં તારા જેવું જ છે બોડી તો આમ પહેલી રીતે જ રહેવાનું હે ને એના જેવું જ છે ને ટોમ બોય ટાઈપ આમ હા હે ને જેવું ભાઈ હા હો ભાઈ ટોમ બોય જ ભાઈ એ વાળું નહીં કઈ છોકરો બોકરો નહીં ભાઈ આપણે છોકરી બોકરી નહીં છોકરો હે હા? है ना भाई तो भाई यार असली मजा छोकरा के साथ आता है छोकरो જ છે छोकरा के साथ नहीं रहेगा એમ લાડુ તમે કરી રહ્યા છો એટલે કયા લાડુ હે આપણે ઓલા ગણપતિ બાપાને કરીએ એવા જ લાડુ એમ ચૂરમાન લાડવા શું વાત છે ગજબ ગજબ કાલે લગન લખાય છે અમારા દ્રષ્ટિબેનના હા, એટલે એટલે. અમારા ઘરમાં મેનુ કહી દઉં લાડુ ભજીયા દાળ ભાત શાક પૂરી એટલું બનાવવાનું છે બરાબર. સંભારો છાસ સરસ એટલે દ્રષ્ટિબેનના લગ્નના પર્વ પેલું મિષ્ટાન છે આપણે ચૂરમાના લાડવા અને ભજીયા વાહ ગરમા ગરમ ભાઈ, વાહ. મેથીના ગોટા શું વાત છે એટલે આ બધું એ રીતનું છે અને કાલનો વ્લોગ પણ મજા આવશે તમને લોકોને જોવાની બહુ મસ્ત છે ગાઈસ કાલનો વ્લોગ બહુ મસ્ત આવવાનો છે હા હું કરું સ્લો મોશન કરું એમ હા એવું બધું તો બહુ અરગ છે હો, અમારે બધાને આવવાનો સ્લો મોશનમાં લ્યો અને આમ કરી દ્યો અને યસ હવે આપણે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ કારણ કે હવે 11:15 તો થઈ ગયા છે બરાબર છે ને હવે થોડીક વારમાં જ સૂઈ જવાનું છે કારણ કે સવારે બધાને વહેલું ઉઠવાનું છે અને શૂટ ને એવું બધું કરવાનું છે અમારા લોકોને તો યસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે કોઈ બીજા અવાજ નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ મળતા રહેજો અને જોતા રહેજો ડાન્સર હતી ને બેકગ્રાઉન્ડ ડાન્સર હતી ને પૂજા તું સાચું કહેજે હા ભાઈ હું બેકગ્રાઉન્ડ ડાન્સર હતી કેવી રીતે કરતી બેકગ્રાઉન્ડ ડાન્સમાં એમ તો કઈ હોતું નતું પૂજા પેલો તારો ગીત કયું હે પેલું તે મને બતાવ્યું હતું ખબર હે એ નહીં બોલ તો ખરી એ બોલવા નથી તારું ડાન્સ કયું કહેતો ખર એ તો બહુ જોરદાર લાગે છે તું એમાં